નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 વિષય ગુજરાતીના વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો 80 ગુણનું પેપર સોલ્યુશન નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે જે છે તે જોવાના છીએ। 3 કલાકનો સમયગાળો રહેશે અને વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। નીચે આપેલો ફકરો વાંચી તમારે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ આપવાના રહેશે। તો આ ફકરો છે તેને વિદ્યાર્થી મિત્રો તમારે વાંચવાનું છે। હવે આપણે જોઈએ, પહેલો પ્રશ્ન છે કે વૃક્ષોનું જીવન આપણને શું શીખવે છે? તો વૃક્ષો આપણને ફળ આપે છે, પોતે અહસ્ય ગરમી વેઠીને બીજાને ઠંડક અને છાયા આપે છે, તે આપણને પરોપકારી જીવન જીવતા શીખવે છે। સુખડ, શેરડી અને સોનાની શી વિશેષતા છે? સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે છે, શેરડી જે વધારે પીલાય તેમ વધારે રસ આપે છે, અને સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધારણ કરે છે। કોનું જીવન નિરર્થક છે? જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે। પ્રશ્ન નંબર 4, કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય? તો જીવવા ખાતર જીવવું એને કાગડા કૂતરાનું જીવન કહેવાય। ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો જીવનની સાર્થકતા। તમે જોઈ શકો છો કે જીવન સાર્થક કરે છે, તો તેના ઉપરથી આપણે અહીં જીવનની સાર્થકતા રાખ્યું છે। પ્રશ્ન નંબર 2 અ, નીચે આપેલા પ્રશ્નોના તમારે એક વાક્યમાં જવાબ આપવાના છે। કબૂતર, દૂધ, ટપાલ, અખબાર, ટેલિવિઝન, ઈમેલ, મોબાઈલ આ ક્રમમાં ગોઠવાયેલા શબ્દોની મદદથી બે વાક્ય લખો અને આ વાક્યનું એક ફકરા સ્વરૂપે તમારે ગોઠવી વર્ગ સમક્ષ વાંચન કરો। તો પ્રાચીન કાળની અંદર સંદેશા લઈ જવા કબૂતરનો ઉપયોગ થતો, એ અદ્ભુત સ્મરણ શક્તિ અને દિશા જ્ઞાન ધરાવે છે, એટલે કબૂતર, બરાબર। એ જમાનામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર છુપી બાતમી લાવવા કે લઈ જવા દૂતોનો ઉપયોગ થતો હતો। એ પછી એક ઠેકાણાના બીજા ઠેકાણે કાગળપત્રોની વહેંચણી વ્યવસ્થા ટપાલ ખાતા મારફતે ઊભી કરવામાં આવી હતી। ટપાલી ઘરે ઘરે જઈને ટપાલ વેચે એ વ્યવસ્થા આજે પણ પ્રચલિત છે। છાપકામની અંદર પત્રો શોધાયા એટલે અખબાર જે છે તે શરૂ થયા। માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતા ટેલિવિઝન સૌથી વ્યાપક, ઝડપી અને પ્રભાવક આધુનિક સાધન થયા છે। ઈમેલથી લેખિત માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડી વારમાં પહોંચાડી શકાય છે, અને ભારતની અંદર મોબાઈલની શરૂઆત ઈસવીસન 1993ની અંદર થઈ હતી। મોબાઈલ ફોન સેવા માટે તારના જોડાણની જરૂર નથી હોતી। આ ટેલિફોન સેવા માઇક્રોવેવ રેડિયો તરંગોથી ચાલે છે। એક પત્રકાર તરીકે તમે કોઈ વ્યક્તિને મળો છો તો તમે કેવા પ્રકારના પ્રશ્નો જે છે પ્રશ્નો પૂછીને માહિતી એકત્રિત કરશો, પ્રશ્નો તૈયાર કરો? તો આપણે કોઈ સાહિત્ય પ્રકારને મળીએ, તમારું નામ શું છે, તમે કેટલો અભ્યાસ કર્યો છે, તમારા બાળપણની અંદર તમારા પડતર પર શું પ્રભાવ એટલે કે ભણતર માટેનો શું પ્રભાવ રહ્યો છે, તમે કયા કયા વ્યવસાય કરો છો, તમારા માતા પિતાએ તમારા ઘડતરની અંદર શું ફાળો આપ્યો છે, અને તમે કયા કયા વર્તમાનપત્રો વાંચો છો, એ વર્તમાનપત્રોની સામાજિક જવાબદારી વિશે તમારું શું કહેવું છે। આ સિવાય પણ કારકિર્દી, સિદ્ધિઓ, કુટુંબ જીવન, સમાજ જીવન તેમજ સાહિત્ય ક્ષેત્રે એમના પ્રદાન વિશે તમે પ્રશ્ન પૂછો। સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો તમારે જણાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, નઠારા એટલે કે ખરાબ, અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે એમ ગાંધી બાપુ માનતા હતા। તેમના મતે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક દાન છે। સારા અક્ષર કાઢવા માટે ચિત્રકળા આવશ્યક છે, અને ચિત્રકળા પ્રથમ શીખવાથી બાળક સારા ચિત્રો દોરતા થાય છે। જે જ્યારે સારા ચિત્રો દોરતા શીખે ત્યારે બાળકના અક્ષર ઉપર છાપેલા જેવા અને મોતીના દાણા જેવા થઈ શકે છે એમ ગાંધીજી માનતા હતા। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યની અંદર તમારે ઉત્તર લખવાના છે। જનની કાવ્યની અંદર આપેલા માના ગુણોનું વર્ણન તો વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે કરી શકશો। ત્યાર પછી ભમીએ દક્ષિણ ભણી, લેખકે નર્મદા નદી માટે કયા કયા વિશેષણો વાપર્યા છે તો એ તમારે અહીંથી લખવાના છે, બરાબર છે। ત્યાર પછી 3-4 વાક્યની અંદર જવાબ આપો કે કયા પ્રસંગને લઈ લેખક શૈશવના સસમરણોની અંદર સરી પડ્યા, ને મારા કર્મે લખ્યું કથી રે એમ શા માટે કહે છે, તો એના જવાબ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી મેળવી શકશો। ત્યાર પછી ગ્રામ માતા કાવ્યની અંદર આલેખાયેલા હેમંત ઋતુનું વર્ણન, અને શેઠ જે હતા એ શેઠે વહુઓનું જ પારખું કરવાની ઈચ્છા કેમ થઈ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા 2 નિબંધો મારા પ્રિય શિક્ષક અને માતૃપ્રેમ જે છે તેના જવાબો જાતે લખવાના રહેશે। પ્રશ્ન નંબર 5, પ્રેરણા શબ્દનો સમાનાર્થી શબ્દ તો આદેશ અથવા આજ્ઞા।
આંખ તો નેત્ર અથવા નયન, ત્રાસ તો જુલમ અથવા તો ભજવણી, હોશિયાર તો ચાલાક અથવા કુશળ, વિરુદ્ધાર્થી શબ્દ મહેનતુ તો આળસુ, ઉત્કર્ષ તો અપકર્ષ, સ્વાર્થી તો પરમાર્થી અને ભલું તો બુરું. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. ઝીણા જીવનું હોવું તો સંકુચિત મનનો હોવું. રાધાનો પતિ ઝીણા જીવનો હતો. કણમાંથી મણ થવું, થોડામાંથી વધારે થવું. આપણે કરકસર કરીએ છીએ બરાબર, તો પણ કણમાંથી મણ થતા વાર ન લાગે. સંજ્ઞાનો પ્રકાર પાણી વિના ન ચાલે તો પાણી એ સંજ્ઞા છે. સંજ્ઞાનો પ્રકાર થશે દ્રવ્યવાચક. પરિશ્રમ કરવાથી સુખ પ્રાપ્ત થાય છે તો સુખ એ ભાવવાચક સંજ્ઞા છે. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર લખો. રમેશ સારો વિદ્યાર્થી છે તો વિશેષણ શું આવશે? સારો. વિશેષણના પ્રકાર કયા છે? તો ગુણવાચક છે. પતંગ આકાશમાં ઊંચે ઉડે છે, અહીં ઊંચે બરાબર એ કદવાચક વિશેષણ છે. વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો ફકરો આપ્યો છે અને ફકરાને તમારે ધ્યાનથી 2-3 વખત વાંચી લેવાનો. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વાંચી લેવાનો. જો કાશ્મીરની કઈ વસ્તુ યાદ રહી જાય તેવી છે તો કાશ્મીરનું સૌંદર્ય એકવાર જોયા પછી ભૂલાય એવું નથી, બરાબર છે. તો એ જવાબ જે છે તે આપણે અહીં લખીશું. કાશ્મીરના લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે જે છે તે શું કરે છે? વિદ્યાર્થી મિત્રો આ જવાબો ખોટા છે, બરાબર, લખતા નહીં. તો અહીં તમે જો કે કડકડતી ઠંડી હોય બરાબર, ત્યારે લોકો જે છે લાંબા ડગલા જે છે ડગલા પહેરે છે બરાબર, અને તેને લીધે એમને ઠંડી જે છે તે બચી જાય છે. છોકરાઓ બોયામાંથી હાથ કેમ બહાર કાઢતા નથી? તો ગરમી એમને વિદ્યાર્થી મિત્રો ઠંડી ન લાગે બરાબર, તો છોકરાઓ જે છે એ હાથ બહાર નથી કાઢતા ઠંડીથી બચવા માટે. મુસાફરો ઠંડીથી બચવા માટે શું કરે છે? તો મુસાફરો નેતરની ટોપલી જે છે એ ટોપલીની અંદર ગરમ સગડી મૂકે છે અને તેને ગળે બાંધી દે છે અને તેના ઉપર હાથ શેકતા રહે છે. ગદ્યખંડનું મિત્રો શીર્ષક આપો તો શીર્ષક એની અંદર આવશે કાશ્મીરનું સૌંદર્ય, બરાબર છે. એ આપણે એનું શીર્ષક લખીશું. ત્યાર પછી પાકા ઘડે કાંઠા ન ચડે, સીધી તેને જઈ વરે જે પરસેવે નાય. આ 2 કહેવતોનો તમારે વિચાર વિસ્તાર કરવાનો રહેશે. શબ્દ સમૂહ માટેનો શબ્દ ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ તો તેને લહાણ અથવા લહાણી. ચળે ખસે નહીં એવું તો અચળ. મંત્ર તંત્ર કે હાથ ચાલાકીનું કામ જાણનાર તો તેને કહેવાય જાદુગર. ત્યાર પછી 3-4 વાક્યની અંદર તમારે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો આપવાના છે. સવારની પ્રકૃતિના કયા કયા તત્વો ઉપર શી અસર થઈ તે લખીશું અહીંથી. અગરબત્તીની જેમ અન્યના જીવનને સુવાસિત કરવા તમે શું કરી શકો છો તેનો જવાબ લખીશું. ત્યાર પછી અહીં સરસ મજાની વાર્તા આપી છે તો એ વાર્તા વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 10, શબ્દ સમૂહ પ્રમાણે ગોઠવો. તો પ્રથમ આવશે મિત્રો જતન, ત્યાર પછી જરાક, જવાબદારી, જીવ અને છેલ્લે આવશે ઝીણો. અહીં વિદ્યાર્થી મિત્રો પેલો આવશે ખેરાત, ત્યાર પછી આવશે જગ, ત્યાર પછી જમાનો, ધૂપ અને છેલ્લે આવશે વીર. પ્રશ્ન નંબર 10, કૃતિ જે છે તેના તમારે કૃતિના પ્રકાર સાથે જોડવાનો છે. પૂજ્ય મોટા તો જીવન ચરિત્ર છે તો આપણે અહીં લખીશું 6. ભમીએ ગુજરાત દક્ષિણ ભણી તો એ શું છે? પ્રવાસ લેખ છે તો અહીં લખીશું 5. ગ્રામ માતા તો એક ખંડ કાવ્ય છે એટલે લખીશું 1. સોના જેવી સવાર તો એની અંદર આવશે મિત્રો 3 એટલે કે ભજન છે બરાબર. ગોવિંદના ગુણ ગાશું તો એ આવશે વિદ્યાર્થી મિત્રો અહીં સોના જેવી સવાર છે એ પ્રકૃતિ ગીત છે બરાબર છે, તો અહીં આપણે 4 લખી દઈશું. અને ગોવિંદના ગુણ ગાશું એ શું છે? તો એ ભજન છે તો 3 અહીં નીચે લખીશું. ત્યાર પછી કાવ્ય પંક્તિનો ભાવાર્થ આપણે સમજાવવાનો છે. ટહુકે ટહુકે ચોગમરણ કી સોના જેવી સવારજી. સોના જેવી સવાર પંખીઓના મધુર ટહુકાઓથી ચારે બાજુ રણકી રહી છે. સવાર થતાં વાતાવરણ આનંદમય થઈ ગયું છે. પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે જી. તો સોના જેવી સવાર નાજુક પતંગિયાની રંગીન પાંખોની અંદર લડી રહી છે. વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો તેને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં.